સત્યની ખોજ બધાને કરવી છે, પણ સત્ય મળે ને એને અપનાવવું નથી. ખોજમાં માહિર છે. ખોજ કોને ગમતી નથી? નવું નવું મળે ને મૂલ્યવાન મળે તો બધાને ગમે છે. અમીરભાઈ, નસીબભાઈ, નવું મળે મૂલ્યવાન મળે બધાને ગમે, પણ એના સાચવણી માટેની જે પ્રક્રિયા રહી ને એ કરી શકાતી નથી. શૂન્ય થઈ જવાનો અર્થ એવો નથી કે તમે હૃદય બાળીને ચૂપ રહો. શૂન્ય થઈ જવાનો અર્થ એવો થાય છે કે સમયની પરિસ્થિતિ કોઈ પણ આવો પણ તમને અડકી ના શકે ને, એટલે આપમેળે શૂન્યતા આવે છે. અડકો તો શૂન્યતા આવતી નથી, પણ પરિસ્થિતિ, સમયની પરિસ્થિતિ તમને અડકી ના શકે ને એ લેવલના તમે બની જાઓ, એ સમજણના તમે બની જાઓ, પછી એને શૂન્યતા કહેવાય. શૂન્યતાનો અર્થ એવો થાય કે બધી જ પરિસ્થિતિને સહજતાથી ભગવાનની ધ્યાન માની અને સ્વીકારી લેવું. અને કોઈ જ પ્રકારનો પ્રશ્ન જ્યારે હૃદયમાંથી ઉત્પન્ન ના થાય, કોઈ જ પ્રકારનો પ્રશ્ન તમારા આત્મામાંથી ઉત્પન્ન ના થાય, બધી જ પરિસ્થિતિને સ્વીકારી લો, એટલે એને શૂન્યતા કીધી. શૂન્યતાનો મતલબ એમ કે એવો નથી કે તમે કોઈ બોલે, કોઈ ચાલે, કોઈ પરિસ્થિતિ હૃદયમાં દુઃખ આવે તો છતાં પણ શૂન્ય બોલો નહીં, એને શૂન્ય કહેવાય. શૂન્ય નહીં એટલે હૃદયની પરિસ્થિતિ રહી એ ઠંડી થઈ જાય. આત્માને જે વલોપાત રહ્યો એ ઠંડો પડી જાય. કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય નહીં. જો પ્રશ્ન જીરો થઈ જાય, કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય નહીં, કોઈ વ્યાકુળતા ના રહે, પ્રશ્ન જ બધા જીરો થઈ જાય. જ્યાં સમયના સમય ચક્રને જ્યાં સ્વીકારી લેવામાં આવે અને એ પરિસ્થિતિને શૂન્ય કહેવાય. શૂન્ય બનવું કંઈ રમત કરવાની નથી. શૂન્ય બનવું એટલે બધી પરિસ્થિતિને સમજી લેવી, પછી સ્વીકારાય. રામ બધી જ પરિસ્થિતિને સમજી લેવી પછી સ્વીકારાય, એને શૂન્ય બન્યા કહેવાય. એટલે આ ઉપાધિઓ શાની છે? ઉપાધિઓ પ્રશ્ન છે. પ્રશ્નની પાછળ એના મનને શાંત કરવા માટેની એક દોડધામ, એને તો ઉપાધિ કીધી ને. આ બધા ઉપાધિઓ શેની છે? પ્રશ્ન થાય છે. પ્રશ્ન થાય એને સમાધાન થાય, સમાધાન માટે દોડવું પડે, એની માટે મહેનત કરવી પડે, એને ઉપાધિ કીધી. પણ શૂન્ય બની જાવ પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી. સ્વીકાર્યતા આવી જાય. સ્વીકાર્યતાનો મતલબ એની અંદર પણ હરખ હોય છે. સ્વીકાર્યતા એટલે કોઈ પ્રશ્ન વગરનું જે છે બસ આનંદ છે, એને શૂન્યતા કહેવાની. એ ભક્તિનું પ્રથમ ચરણ છે શૂન્યતા. આ જે તમે કરી રહ્યા છો ને એનો તો એ તો કાંઈ છે જ નહીં, એ તો તમે ઓળખી જ નથી. ભક્તિ એટલે શું? શૂન્યતા ભક્તિનું પ્રથમ ચરણ છે, પહેલું પગથિયું છે. શૂન્ય થાવ પછી જ ભક્તિનો રંગ ચડે, પછી જ ભક્તિની અંદર આનંદ આવે, પછી જ ભક્તિની અંદર વૈરાગ પ્રાપ્ત થાય. તેઓને કોઈ વૈરાગ પ્રાપ્ત થતો નથી. એ બધો જ ભ્રમ છે. જે તમે વૈરાગ ઘડીક તમને ચડે છે ને, જે શરીર નાચે છે, ડોલે છે ને, આંખો બંધ કરીને જે તમે એ કરો છો ને, એ ભ્રમ છે. ભક્તિનો વૈરાગ ઉતરે ને એવો હોય એને ભક્તિનો વૈરાગ કીધો. એક ક્ષણમાં ચડીને ઉતરી જાય ને ભક્તિનો વૈરાગ કહેવાય જ નહીં. એને ભક્તિનો વૈરાગ કહેવાય જ નહીં. એ ભ્રમ છે તમારો. ક્ષણમાં ચડે એ નચાવો, કાયમ રહે એને નાચવાનું હોતું નથી. તો એનું મન અંદરથી થનગનાટ કરતું, એનો આનંદ એનો આત્મા અંદરથી નાચતો, એ કોઈને બહાર દેખાતો હોય નહીં. જ્યારે બધા જ વલોપાત મટી જાય ને ત્યારે ભક્તિનો રંગ ચડે. વલોપાત ઉભા છો ત્યાં સુધી કોઈ ભક્તિનો રંગ નથી, ફક્ત ભક્તિનો ડોહર છે. અને તમે એના ભક્તિ માની રહ્યા છો. તમે એના કે અમે કંઈક ભક્તિ કરી છે, ભક્તિનો અર્થ જ કંઈક જુદો થાય છે. ભક્તિનો અર્થ નિર્મળતા, શાંતપણું, શૂન્યતા, અને તે પછીનો જે પ્રભુ આગળ સમર્પણ રહ્યું ત્યાંથી ભક્તિ ચાલુ થાય. તે ભક્તિનું પ્રથમ ચરણ છે કે સમર્પણ. તું કર એ ખરું, તું કર એ ખરું થઈ જાય પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી. નસીબભાઈ, હમીરભાઈ, ઉપાધિઓ એટલે રહે છે કે કંઈક ખૂટે છે એમ કે આ હું કરી દઉં, અથવા આનું શું થશે, આનું ચમ થશે, આમ ના કર્યું, આ તેમ ના કર્યું. એ રોજના રોજ બેરોજના પ્રશ્નો તમારી અંદર ઉત્પન્ન થતા રહે. એના ઠંડા પાડવા એ પ્રશ્નો બધા આગ છે. પ્રશ્ન બધા અગ્નિ સમાન છે, અને એને ઠંડુ પાડવા માટે તમે દોડધામ કરો છો. એ ઉપાધિઓ થાય છે, એ વિચલિતતા ઉત્પન્ન થાય છે. એ વિચલિતતાની અંદરથી પર થઈ જવાનું થાય ને પછી ભક્તિ મળે. વિચલિતતા કાંઈ ના રહેવી જોઈએ. કર્તવ્ય કરીને છૂટા ને, કર્તવ્યની અંદર પણ ઉચાપત તો બિલકુલ નહીં. કર્તવ્યની અંદર પણ ઉચાપત નહીં. કર્તવ્ય પણ સમય ચક્રના આધીન થઈને કે હું કરું છું, થાય કે ના થાય એનો મને કોઈ હરખ શોખ
નથી. હું મારું કર્તવ્ય કરું છું. એની પાછળ કર્તવ્યની પાછળ ફળની આશા ના હોય ને એને કર્તવ્ય એને પૂર્ણ કર્તવ્ય કહેવાય. તમે કર્તવ્ય કરો એની પાછળ ફળની આશા ના હોય. કારણ કે કર્તવ્યની પાછળ ફળની આશા રાખો તો એ કર્તવ્ય નથી રહેતું, પણ શું બની જાય છે? ફળની આશા વાળું એટલે શું થાય? એ માયા બની જાય. કર્તવ્યની પાછળ ફળની આશા માયા બની જાય છે, કર્તવ્ય રહેતું જ નથી. તમે કોઈ પણ કામ કરો એની પાછળ કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ મેળવાની આશા ના રાખો, પણ તમારું કર્તવ્ય છે ને તમારે કરવું પડે. મારા વાંધો નથી, મારે કરવાનું મારા ભાગમાં આવેલું છે, મારે કરવું પડશે. પછી એનો કોઈ ફળની આશા ના રાખો, એ પૂર્ણ કર્તવ્ય કહેવાય. પણ અત્યારે તો કોઈ પણ કામ કરો એની પાછળ કંઈક ને કંઈક સ્વાર્થ હોય. સ્વાર્થ વગરનું કોઈ કાર્ય કોઈ કરતું નથી. આ તમે જેટલા બેઠા છો ને એ બધા સ્વાર્થના કારણે બેઠા છો. મને સ્વાર્થ વગરનું કોઈ બતાવો નથી. આ જે બેઠા છે ને બધા સ્વાર્થની અંદર જ છો. ક્યાંક ને ક્યાંક સ્વાર્થનો કોઈને ઓછું, કોઈને વધતું, કોઈને ક્ષણ જેટલું અમીર, કોઈને પહાડ જેટલું, પણ બધાએ તમે આની પાછળ જ આવ્યા છો. તમે કંઈક વસ્તુની પાછળ આવ્યા છો. એટલે એ જ્યારે સમાપ્ત થઈ જાય ને અને તે પછીનું કર્તવ્ય રહ્યું ને એને કર્તવ્ય કહેવાય. કોઈ પૂછવા આવ્યું છે કે મારે એની પાછળનું કામ શું, કે હું પૂછવા માતાજીને જઈશ તો માતાજી મારું સારું કરી દેશે, સારું થઈ જશે. એ આશા છે ને, એ આશાના અનુરૂપ થઈને આવ્યા છે. કાંઈ થવું હોય થાય, ના થવું કાંઈ નહીં, મારે તો ત્યાં જઈને આનંદ કરવો છે. એવી આનંદની અનુભૂતિ માટે કોણ આવ્યું છે? એવી આનંદની અનુભૂતિ માટે કોક જુજવે હશે. મારે એમ ના કહેવાય નથી આવ્યા, કોક હશે વિરલો, જુજવે હશે. પ્રાપ્ત કરવાની ચાહના, હા, પ્રાપ્ત કરવાની ચાહના. અને એ ચાહના રહી એ પણ નિસ્વાર્થ હોવી જોઈએ. કે હું પ્રાપ્ત કરીને હું જ્ઞાની બની જાઉં, લોકોને જ્ઞાન આપતો થઈ જાઉં, એ પણ સ્વાર્થ હોવો જોઈએ નહીં. પોતાની માટે સામર્થ્ય પ્રદાન કરે, પોતાની માટે સામર્થ્યતા ઉત્પન્ન કરે, એની માટે જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. બીજાને બતાવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની શી જરૂર છે? પોતાની જાતને તમારે નાહવું તો તમારે શરીર સાફ કરવા નાહવાનું હોય. પછી તમે નહીને અને પછી કોઈકને બતાવવાનું હોય કે હું નાહ્યો છું, શુદ્ધ છું, તો એ નાહવું પણ મેલા પ્રમાણે જ છે. હા, એ બાહ્ય ડંબર છે. શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન છે. એમ આ જ્ઞાન છે ને એ આત્મીય શુદ્ધતા છે. એમાં કોઈને બતાવવાની ક્યાં જરૂર છે કે તમે કેટલા જ્ઞાની છો? જ્ઞાન તો આચરણ થકી ખબર પડે. જ્ઞાન તો આચરણમાં તમારા આવે, તમારા વ્યવહારની અંદર આવે, તમારા વાણી વર્તનની અંદર આવે. તમારું જ્ઞાન રહ્યું ને તમારા વ્યક્તિત્વની અંદર ઝળકી આવે કે તમે કેટલા જ્ઞાની છો. એને જ જ્ઞાન કીધું છે. અને હું તો એક જ વસ્તુ કહું છું, જ્ઞાની હંમેશા મૌન હોય છે. જ્ઞાની ઉચાપટ કરતા નથી. જ્ઞાની હંમેશા મૌન હોય. જે સંપૂર્ણ જ્ઞાનને પ્રદાન કર્યું હોય, જે સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કર્યું હોય, એ પ્રાપ્તિ રહી એને મૌન બનાવી દે છે. પછી જ્ઞાની નરું બોલ કરે ને તો જ્ઞાની નથી. એ જ્ઞાનનો ભ્રમ છે. કારણ કે જ્ઞાન રહે ને એ તમને મૌન બનાવી દે છે. જ્ઞાન તમને શૂન્યતા પ્રદાન કરે છે. અને મૌન અને શૂન્યતા બે ભેગી થાય ને પછી તર્ક વિતર્કનો કોઈ જગ્યા રહેતી નથી. તર્ક ને વિતર્ક એની કોઈ જગ્યા રહેતી નથી. જ્ઞાનીપણાનો મતલબ તર્ક વિતર્ક ત્યાં સમાપ્ત થઈ જાય. એને જ્ઞાની કીધો. તમે કોઈની સાથે ચર્ચામાં ઉતરી જાઓ પછી તર્ક વિતર્ક થાય પછી એને તમે સમજાવવાનો પ્રયત્ન કરો તો તમે તમારા જ્ઞાનપણાનું સર્ટિફિકેટ આપી રહ્યા છો. તર્ક વિતર્ક ત્યાં બંધ થઈ જાય, શૂન્ય થઈ જવાય ને ત્યાંના જ્ઞાની કહે. બુદ્ધિ હંમેશા પ્રશ્ન ઉત્પન્ન કરે છે. બુદ્ધિનું કામ એક જ છે કે ગમે ત્યાં કોઈ પણ સંજોગોની અંદર ભગવાન હોય, માતાજી હોય, માણસ હોય, સમાજ હોય, ગમે તો એની ઉપર પ્રશ્ન ઊભો કરવો એ બુદ્ધિનું કામ છે. અને દરેક પ્રશ્નનો સહજતાથી સ્વીકાર કરીને એનો જવાબ આપવો એ આત્માનું કામ છે. આત્મા ક્યારેય પ્રશ્ન ઊભો નથી કરતો. કારણ કે આત્મા પ્રશ્ન એટલા માટે ઊભો નથી કરતો કે આત્મા સમર્પિત છે. અને સમર્પણની અંદર પ્રશ્ન નથી આવતા. ધ્યાન રાખજો અમીરભાઈ, સમર્પણની અંદર પ્રશ્ન નથી આવતા. સમર્પણની અંદર બધું સ્વીકાર્યતા આવે છે. અને સ્વીકાર્યતાની અંદર પ્રશ્ન ના ઊભા થાય. જે સ્વીકારી શકતું નથી એને પ્રશ્ન ઊભા થાય. તો બુદ્ધિ રહીને તમને જે પ્રશ્ન ઉત્પન્ન કરે છે ને બુદ્ધિ કરે છે. આત્માની અંદર તો ફક્ત ને ફક્ત જવાબ ભર્યા છે. એ પ્રશ્ન છે જ નહીં. આત્માની અંદર ફક્ત ને ફક્ત જવાબો ભર્યા છે. ત્યાં પ્રશ્ન નથી. આત્માથી કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો જ નથી. ત્યાં શૂન્યતા આવી જાય છે. પછી પ્રશ્ન ક્યાં ઉત્પન્ન થાય? પ્રશ્ન તો બધા દિમાગથી ઉત્પન્ન થાય છે, આ બુદ્ધિથી ઉત્પન્ન થાય છે. બાકી આત્માની અંદર તો શૂન્યતા છે, સમર્પણતા છે. એ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે તમે આત્માને ઓળખો ને આત્માથી જીવો. આત્માથી જીવો તો પ્રશ્ન રહેતો નથી, પણ બુદ્ધિથી જીવો તો પ્રશ્ન રહે. પ્રશ્ન જ્યારે મટી જાય સમજી લો કે તમે આત્માથી જીવતા થઈ ગયા છે. સમર્પિતતા આવી જાય છે. જીવન
જીવવાનું આ રહસ્ય રહ્યું ને, રહસ્ય ખૂબ ઊંડું રહસ્ય. આ ભ્રમની ચાદર રહીને એ હટતી જ નથી, કારણ કે માયાનું પડ એટલું એમ ચીપકું છે કે ગમે તેટલું કરવું તો એ ચીપકતું નીકળતું નથી. માયા એટલી બળવાન છે. માયાના શરીરથી અને તમારા દિમાગથી તમારા જીવનથી ઉખાડી ફેંકવી ને એ જ મોટું મહાયુદ્ધ છે. કોઈ યુદ્ધ લડવાની ક્યાં જરૂર છે? ક્યાં દુશ્મનોની પાછળ દોડવાની જરૂર છે? મોટો દુશ્મન તમને વળગી પડ્યો છે ને એને તો ઉખાડવું એકવાર. આ માયા એ મોટો દુશ્મન છે. એના ઓળખવાનો છે, એને ઉખાડી ફેંકવાનો છે. માયાથી જ દુઃખ મળે છે અને માયાથી જ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. અને માણસ ભ્રાંતિમાં માયામાં જ જીવે છે. સત્યતા તો એના ખબર છે નહીં. સત્યતા કોશો દૂર છે. એના વાતો કરવી છે સત્યતાની, પણ સવારમાં હમણાં તો વાત કરી 10 મિનિટ પહેલાં કે સત્યતાની વાતો કરવી છે પણ આચરણ કરી શકાતું નથી, કારણ કે તમે દિમાગથી જીવો છો એટલે આચરણ કરાતું નથી. જ્યારે આત્માથી જીવતા થઈ જાઓ ને પછી આચરણો બધા આ મેળે અંદરથી નીકળવા માંડે. એની માટે કોઈ ભણવા જવાની જરૂર નથી કે એની માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. તમારા આચરણ માટે તમારે મહેનત કરવી પડે તો તમે હજુ દિમાગથી જીવો છો, પણ આચરણ આપમેળે તમારી અંદર ઉપસ્થિત થાય, આચરણ નીકળવા માંડે, આચરણ થતું થઈ જાય આપમેળે અને આત્મા રાજા બની જાય ને ત્યારે જે મજા આવે ને એના આત્માથી જીવ્યા કહેવાય. પ્રયત્ન કરો છો ત્યાં સુધી દિમાગ છે, પ્રયત્ન મૂકી દેવાના અને ચાલુ જ થઈ જાય, પ્રયત્ન પૂર્ણ થઈ જાય અને આચરણ આપમેળે ઝડપતું થઈ જાય. એને તો કીધું છે એને કાંઈક ઉગ્યું કહેવાય. એટલે એમ કહેવાય કે કૂવો છે અમીરભાઈ અને કૂવાની અંદર પાણી છે, કૂવાની અંદરથી પાણી કાઢવું હોય તો ડોલ નાખવી પડે અથવા ઘડો નાખવો પડે ને. પાણી તો કૂવામાં છે જ, પણ એને બહાર કાઢવું હોય તો કંઈક નાખવું પડે. કૂવામાં પાણી હોય તો બહાર આવે, પાણી ના હોય તો ઘડો ખાલી આવે. એમ તમારી અંદર દરેકની અંદર મોહ માયા ક્રોધ બધું ભર્યું છે અને જ્યારે કોઈ અંદર કાંઈક નાખે છે કાઢવા એટલે ઓટોમેટિક જે હોય બહાર આવે, હોય એ નીકળે. તમે કોઈ પણ વ્યક્તિની અંદર કે આનામ ક્રોધ નથી તો એને થોડોક સતાવો, સંછેડાવો, જે હશે એ બહાર આવશે. તમે કારણ કે ડોલ નાખી, તમે ઘડો નાખ્યો અંદર એટલે જે હશે એ બહાર આવશે. હું એમ કહું છું કૂવા ખાલી કરવાના છે. હજારો દોરડા જાય અંદર પણ એ ખાલી ને ખાલી બહાર આવો. તમને કોઈ હજારો માણસ સતાવે, તમને ગમે તે કોઈ દર કરે પણ તમારી અંદર ક્રોધ અને પ્રપંચ નીકળી જ ગયું હોય તો શું ડોલમાં આવવાનું હોય તો આવે ને કૂવામાં. એમ કહું છું તમારી અંદર ક્રોધ ભર્યો હોય તો બહાર આવશે ને. એટલે તમારી અંદર ક્યારેક કંઈક બહાર આવવાનું તો એની નોંધ લેવાની કે આ મારા બહાર આવ્યું, મારે ના હોવું જોઈએ, અને એની નોંધ લઈને અને એમ જ જીવન સરળ બને છે. જીવન એમને એમ સરળ બનતું નથી. તમે દરણું કરતા હોય ને તો તમારા આંખો રહે ને એ દરણા ઉપર દીકરીઓને ખબર હશે કે દરણાની અંદર ઘઉં મીણતા હોય કે ચોખા મીણતા હોય ઝીણવટ ભરી તપાસ કરવી પડે કે ક્યાંક કોતરું તો નથી ને ક્યાંક કાંકરો તો નથી, અને પછી કાંકરો જેવો દેખાય એવો વીણી નાખી દો પછી દરણું થાય. એમ આ જીવન છે, આત્મા છે. આને તમારે દરણું કરવું હોય તો તમારી આંખોથી તમારી જ ભૂલો તમારે ગોતવી પડશે અને એને કાઢીને ફેંકી દેવી પડશે તો જ બનશે.